રામ રામ ડાયરા ને આજે આપણા વ્લોગમાં બન્યા રહેજો। સવારે કંઈક આ રીતનું વાદળાવાળું ભાઈ વાતાવરણ હતું અને આપણે ભાઈ પછી માંડવીમાં પાણી ચડાવી દીધું હતું અને જોઈ લ્યો કંઈક આ રીતનું ભાઈ ચલી ગયું હતું અને જોઈ લ્યો કેમ બાકી પસાદ ભરાઈ ગઈ ને બગલા આટા મારતા હતા અને આ રીતનું ભાઈ પાણી હાલતું હતું આપણે અને તા તો પછી આપણે ટીટોળી દેખાઈ ગઈ તો આપણે એમ થયું કે ભાઈ ટીટોળીના ઈંડા છે પછી આપણે હાલ્યા જતા હતા અને જોઈ લ્યો બાકી જોવા ટીટોળી હાલી જાય તમને ઝૂમ કરીને બતાવું જોવા ટીટોળી અને આમાંથી એક ભાઈ ટીટોળીના ઈંડા હોવા જ જોઈએ મારા હિસાબે તો અહીં ટીટોળી છે તો ગોતીએ ત્યાં તો જો અહીં રહ્યા ટીટોળીના ઈંડા આપણે મગફળીમાં પારા ઉપર ભાઈ મૂકી દીધા હતા અને આપણા ખેતરમાં પહેલાં ઈંડા છે અને આ ટીટોળી ભાઈ આપણે હાલ્યા ગયા ને તો એકવાર અવાજ ન કર્યો અને એટલો આપણી ઉપર વિશ્વાસ છે કે મારા ઈંડાને કાંઈ નુકસાની નહીં કરે એકવાર ટી નથી કર્યું મિત્રો। ટીટોળીને એટલો ખેડૂત ઉપર વિશ્વાસ હોય છે જોઈ લ્યો આપણે મગફળીના પારા ઉપર ટીટોળીના ઈંડા હતા અને પછી આપણે આ જવું મગફળીમાં ફ્લાવરિંગ જોઈ લ્યો બાકી કાંઈ ઘટે આપણી મગફળીમાં જવું કેમ ફ્લાવરિંગ છે ને બાકી અને ત્યાં તો ભાઈ આ રીતનું ફ્લાવરિંગ હતું આપણી મગફળીમાં ને પાણી વારતા હતા અને આમાં જોઈ લ્યો આ પાણી જતું હતું ને ત્યાં તો ભાઈ લાઇટે વહી ગઈ હતી અને ભાઈ આ આપણે ટીટોળિયું છે જોરે જોઈ આપણે દીને રાત આપણી હારે જ હોય હો ભાઈ ગમે એ કામ કરતા હોય આપણી સાથે જ હોય દીને રાત જો આટા જ મારતી હોય આમાં અને તા તો ભાઈ પછી જો આ આપણે લાઈન ફેરવવાની હતી કાગવારી 3 સાડું હતી 3 સાડુમાં પીવા આવ્યું હતું ને કદી આમાં જોવા સેલા ક્યારામાં ચડાવ્યું હતું તા તો ભાઈ લાઇટ વહી ગઈ તો હવે મળીએ બીજા વ્લોગમાં।